મહેસાણાના કડીમાં એક પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે, જેના દ્રશ્યો અમે આપને બતાવીશું। તાજ રેસિડેન્સીના પાર્કિંગમાં ભીષણ આગ લાગી। ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી છે। આગ લાગતા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ધુમાડાના ગોટે ગોટા વળી ગયા છે। અનેક વાહનોમાં આગ લાગી છે। આગને લઈને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ। નગરપાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈન ઉપર જોડાયા છે। હારૂન, કેટલા વાહનોને નુકસાન થયું, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? તાજ રેસિડેન્સીના જે પાર્કિંગ વિભાગ છે તેની અંદર આગ લાગવાની ઘટના બની છે। આગ કયા કારણે લાગી છે તે સામે નથી આવી, પરંતુ જે રીતે નીચેના ફ્લોરની અંદર પાર્કિંગ વિભાગની અંદર આગ લાગી હતી, જેમાં 3 જેટલા વાહનો બળીને ખાખ થયા છે। જો કે કડી નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળ પહોંચી હતી ને આગ ઉપર કાબુ મેળવ્યો છે। સદનસીબે કોઈ જાનહાની નથી, પરંતુ જે રીતે આગ લાગવાની ઘટના બની છે